રામ ને સીતારામ બધાને પહોંચી ગયા છે ફરીથી એક નવા બ્લોગમાં જે આપણને લઈ જાય છે બરાબર. તો હવે મારા ઘર બાજુ પહોંચી ગયા છે, રેગ્યુલર રસ્તે પહોંચી ગયા છે. હમણાં તમને દેખાડું કોઈક રોંગમાં આવતો હોય તો બધા રોંગમાં આવ્યા કરે. આ બધા ઓવરબ્રિજમાં રોંગમાં આવે અમને જે બહુ શું કહેવાય આને ભયાનક છે. શું કહો અકસ્માતની સંભાવના બને. બરોબર છે. આ ભાઈ હેલ્મેટ પહેર્યું છતાં એ રોંગમાં આવ્યા છે. એને નહીં ખબર હોય હેલ્મેટ પહેર્યું તો એને વાગશે ખરું. અહીંયા હવે તમે જોઈ શકો છો આ નજારો. કીડી મકોડા ઘોડે ઉભરા. હવે ઓફિસ બાજુ પોગવા આવી જશે. હવે પહોંચી ગયા છે ઓફિસની અંદર. છોટું કા કરતવા ફોન દેખતવા અરે રીલ્સ દેખતવા રે. આ છે આપણું પંચિંગ મશીન વેરીફાઈ માટે. ઓકે થઈ ગયું કન્ફર્મ. હું રોહિતભાઈ પહોંચી જાઓ ઓફિસે. હવે આમ મરવાને બુડાવને હવે પંચિંગ કરીશું આપણે. પંચિંગ ને આ છે આપણું પાર્કિંગ એરિયા. पंचिंग करवान है. वीडियो बना रहे वीडियो. यादव जी पूछ रहे क्या बना रहे. जल्दी पंचिंग मार दे. मार दिया. तो હવે આપણે જશું થર્ડ ફ્લોર. તો બધા જોઈ શકો છો હવે ઓફિસેથી પાછા નીકળી ગયા છે. અત્યારે રજા પડી ગઈ છે. હવે અમે હવે ઘર તરફ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો ટ્રાફિક. ઓ મહાદેવ જય દ્વારકાજી. જમીન નીકળી ગયા છે. મારા કેમેરામેનને લેવા જઈએ છીએ. નાથાલાલ જો આપણે ગાડી આગે છે. કેમેરામેનને ફોન કરું છું. કેમેરામેનને ફોન કરીએ છીએ ક્યાં છે. ધીમે ધીમે જવાનું. જય મા મેલડી. તમે જોઈ શકો છો આપણા કેમેરામેન આવી ગયા છે. યુસુફ લાલા ડાસુ દેખાતું નથી એમનું સરખું. હા જો હવે દેખાણું. લાઈટ આપો થોડીક. દેખાણું હવે દેખાણું. કતારગામ તરફ નીકળી ગયા છીએ અમે. તો હવે આપણે જઈએ છીએ કતારગામ. કેમેરામેન ગાડી આખવા મીણા છે અને મારે થોડુંક શૂટિંગ ઉતારવાનું કીધું છે તો ઉતારી નાખ્યું. નાથાલાલ જો 2 આંગળી બતાવે છે. બહાર જવું લાગે છે. હળવું થવા જવું લાગે. કળશે એમ દેશી બોલો ને કળશે ભાઈ. તો ટ્રાફિક તો બહુ છે. અત્યારે એટલે એવું ટ્રાફિક નહીં, છૂટું સવાયું એમ. છૂટું ટ્રાફિક છે એમ. એવું કઈ ખાસ ટ્રાફિક હોય નહીં અત્યારે. અત્યારે રાતના હવે 10 વાગવા આવ્યા. ટ્રાફિક શું હોય પૂતળું. કિરણ હોસ્પિટલ પહોંચી ગયા છે. જોઈ શકો છો કિરણ હોસ્પિટલ મળવા જઈ. તો તમે જોઈ શકો છો હવે કેમેરામેનના મિત્ર છે કો એને મળી જઈએ આપણે. મુકેશભાઈ ડોન છે તે. હવે એવા ડોન છે આપણે જોઈએ. આપણે જોયા નથી ડોન. ટ્રાફિકમાં અટવાઈ ગયા અત્યારે. ટ્રાફિક જોઈ શકો છો. આ સિગ્નલ ભેન ઠોકનું વારે વારે નડી જાય છે આપણને. એટલે એવું ચિંતા જેવું છે નહીં. ગ્રીન સિગ્નલ થઈ ગયું છે. આઈક્યુ મૂકવાનું છે. આપણે રેડ હોય તો આઈક્યુ મૂકીએ. તો આપણે પાલન કરીએ ટ્રાફિક નિયમોનું. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા. અમારા મુકેશભાઈ છે અમારા ઓફિસના મેનેજર. તો શરમાય છે બહુ અમારા વિડીયોમાં આવવામાં. જોઈ લો તમે.
આ પબ્લિક એટલું છે એટલે શરમ લાગે છે બહુ. શરમાવાનું ન હોય આમાં લગરા કાકા જનારાયણ પછી આમ મોટું legend લાવવાનું. હવે હતું જ મારો. ના, આમ તો. મુકેશભાઈ ડોન હા, અહીંયા. અમારો- મેં કીધું તું ઈ મુકેશભાઈ ડોન. યા પોતે યા પોતે. વિસ્તારના અમને ઓફિસે ચાલુ એટલે ધમકી આપી આ પોતે ભાઈ મમરા ભરી લે અહીંયા ભાઈ. હજી આ થોડા ઘણા મિત્રો અમારા આવે છે આપણે બન્યા રહેજો બ્લોકમાં. આ અમારા મિત્ર કિરણભાઈ સાઈન મળવા આવ્યા છે. બધાને શરમ બહુ લાગે છે. આ અમારા ગણપતિ દાદા જો. મિત્રો અમે પહોંચી ગયા અમારા મિત્ર ઘેલુભાઈ સાથે. એને ફોન કર્યો તો તાત્કાલિક અમને મળવા આવ્યા છે. આ અમારા મુકેશભાઈ ડોન અને અમારા ઓળખા દેખાડો અમારા ભાણાભાઈ છે જે શર્માય છે એ રીતે વિડીયોમાં. લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. હા એમ. વિડીયો કેવો પસંદ આવે છે, કેવો વિડીયો તમને પસંદ આવે છે, કેવો વિડીયો તમે ચાહો છો, કેવો ગમે છે હા. એ પ્રમાણે તમે અમને કોમેન્ટ કરી શકો છો. હા. એ પ્રમાણે આ વિડીયો અમે બનાવી દઈએ. હા હા હવે આપણે તમારી ઘેલુભાઈ- ખુશી એ જ અમારો આનંદ છે. હા રખડતા હોય, ફરતા હોય ને મોજ મજા કરી બીજા કારીગરો પાસે જઈને ગપ્પા મારવા એના કરતાં બે શબ્દ ક્યાંક જાણવા મળે અને ખુશી ક્યાંક મળે એવો આનંદ કરે છે હા તો એ બહેતર છે. હા એમ. એટલા માટે કેવી છે સારા મિત્રો રાખો તો આવું જ્ઞાન મળતું રહે. હા બાકી અમારા મુકેશભાઈ જો આઘાત રહ્યા. મુકેશભાઈ શું કેવું ઘેલુભાઈને આપણે એક ફોન કર્યો આવ્યા હો. હા એમ. પણ આ દુનિયામાં અનેકને અપાર નવી પ્રકારના માણસો જોવા મળે. કેવા? આ બહુરૂપી વસુંધરા છે. આ મજૂરી કોઠો ને મોરબી વચમાં વાંકા નેર હા હા જ્યાં નરપટાધર નીપજે ત્યાં પાણી ઉજે ફેર હા ભાઈ, એ ભાઈ. કીર્તિ હુજાન કોરડા ને પાયડા નહીં પડન નામ રહન છકરા ધણ નાણાય નહીં રહન હા હા ગોધન ગજધન બાજીધન રતન ધન ખાણ હા જબ આવત નહીં સંતોષ પર સબધન ધૂરી સમાન. ભાઈ, ભાઈ. જ્યાં લગી માણસને આનંદ ન આવે હા. અને સંતોષ ન થાય ને હા. ત્યાં લગી આ દુનિયાનું કોઈ પણ ધન હોય ને ધૂળ સમાન જ કહેવાય. વાહ ભાઈ વાહ. પણ સાચી આવા વાત બે છે. ત્રણ દોસ્તારો મળે હા અને જીવને જો શાંતિ થાય હા અને એવો માહોલ રચાઈ જાય ને હા હા તો માણસને મજા આવે. હા હા આનંદ કોઈ પણ માણસને શું હોય કે હું આણી જોઈએ હા સાચી વાત છે. પણ હું આણી જ્યાં લગી ન મળે ને ત્યાં લગી મન મૂંઝાયેલું જ રહીએ. ના ના કોઈ ક્રેડિટમાં ઘૂસી જાય ને કોઈ ક્યાંય ફસાઈ જાય એવા કરતા મનોરંજન માણી એના કરતા એ તો સારામાં સારું છે બધું બહેતર છે. હા એમ તો પછી એટલે આ દુનિયામાં તો નૈત નવી પ્રકારની બહુરૂપી વસુંધરા છે હા એટલે નૈત નવી પ્રકારના માણસો જોવા મળે. હા, એમ. હું કેવું તો તમને કેમ લાગ્યું મુકાભાઈ? સાચી વાત છે ને? સાચી વાત સાચી વાત તો આમાં કઈ ઉતર્યું તમને? હા શું ઉતર્યું? જે ભાઈબંધ જરૂરી છે એમ આ બીજું બસ બીજું વાર ભાઈબંધ આ હારા મિત્રો ડોક્ટર હોય ડોક્ટર હા હા એ કેમ ભગવાનના ભાઈ કહેવાય હા એ રીતે ભાઈબંધ એ ભગવાનના ભાઈ જ કહેવાય. હા હા એ વાત એટલે અત્યારે ગણપતિનો તહેવાર આવે છે હા તો અત્યારે આપણે મળવાનું થયું. હા વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કૃપમે દેવા સર્વ કાર્ય સર્વ. હરેક કોઈ પણ વિઘ્ન હરતા દેવ છે. હા તો આપણે વિડીયો બનાવીએ તો કેટલાય વિઘ્ન ની આપણે રહેવાના આપણે અહીંયા આવતા રહ્યા તો કેટલાય વિઘ્ન તો હરાઈ ગયા છે. સાચી વાત છે. આપણે આપણે અહીં મોકલી દીધા હા બરોબર. તો આપણે વિડીયો એક બનાવી લઈએ. હા, એમ. કાંઈ નહીં તો તમે આવી રીતના જ્ઞાન જોતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. આવા નવા વિડીયો આવશે ને હવે ઘેલુભાઈ તમારી ચેનલમાં આવવાના છે એટલે જોતા રહેજો. સમયમાં તો મિત્રો અમે પહોંચી ગયા છીએ હવે રાખડી પધરાવવા તાપીએ. તમે જોઈ શકો છો આ રાખડી પધરાવવાની અમારે રિતેશભાઈ બાકી રહી ગઈ હતી. લઘરોય છે અમારે હારે સપરી ગોળનગર વાળ હરખા કર્યા કરે છે તો રીતે રાખડી પધરાવશે. શું છે રિતેશભાઈ? હા તમે જોઈ શકો છો રાખડી શું થયું? ટાંગા હુઆ ટાંગા આમ રાખી ચા ગીરીનો જાળવજો રિતેશભાઈ જરાક. જોજે હો રીતેશ પડી ના જાય રિતેશ ધ્યાન થયો જરાક. ધ્યાન થી હો રીતેશ પડે નહીં તાપી મૈયા તમને હજી ભોગ ન માગતા. ભગવાનના માતાજીના નામ લેતા આવડતું નથી હા એમ અને તમે તમે અહીંયા જો વાત પધરાવા આપણે ઓલી વાત થઈ હતી ખબર અમે જો ઓલા પુલ ઉપર અમે જાવી છીએ. કયા? પુલ દેખાડ દો. જોઈ લો કેવો નજારો કેવો છે જોઈ લો તમે. અમે આવડા પુલે અમે બધા બેઠા હોય રોજ અહીંથી નવા નવા વિડીયો ઉતારતા હોય. હા, જો રાતના જોઈ લો જોઈ લો હોડી લઈને હતા રાતે તે બોલો મિલા મછલી મિલા. ચાર અમે
તમને રીતેશભાઈ ખબર છે તે હોળીની આગળ કાંઈક લગાડ્યું હતું શું છે ખબર છે તમને? ક્યાંક હતું પણ લાઈટ હતી લગભગ આગળ એને દેખાય. આપણે જૂના સમયમાં છે ને ફાનસ કહેતા, હા એવું કાંક હતું. આજના સમયમાં જે બધા ઉત્તરાયણ ઉપર જે સડાવે ને ફાનસ, હા. એ સમયે ફાનસ ગુબ્બારા, કહેતા. અમે તો ઓકે. બહુ અમે એ વખતે બધા ફાનસ ને એવું લગાવ્યા એટલે અમને તો ખબર જ છે. લાઈટોથી મને યાદ આવ્યું કે હવે ત્યારે 11 વાગી ગયા છે, ઘરની લાઈટો બંધ થઈ જાય એની કરતા જો આપણે કે બધા એમાં કઈ વાંધો નથી. હું વાંધો નથી, અમને પૂછ એમને શું થાય તો છે કે આ એ બાપા બવડો પાડી નાખે. તો પછી. એટલે જો ઘરે બવડો ફાડે હા એ પેલા ઘરે અત્યારે વયા જાય. હા એમ એટલે હવે હા. બવડો ફાટશે તો તમને બીજા વ્લોગમાં ખબર પડી જાય હા, કે વાહ, તે તમને દિવસે બતાવજો. બવડો ફાડ નાખ્યો હતો અહીંયા. ધોકા ભેગો. એટલે એ આવનારા વિડીયોમાં તમને બતાવશું કે બવડો ફાટ્યો કે નહીં. અને એ અને ધોકો બતાવશું એમ. આપણે જૂનો પરણો છે. તો આ બે નું ચાલુ રહે કાંઈ નહીં મિત્રો, તો ચાલો આપણે ફરી ચાલુ મળીશું રહે નવા એટલે વિડીયોમાં. કેમેરામેન તમે કેવા હું માંગો છો? ફરી આપણે નવા વિડીયોમાં મળશું. તમારે નો ઉતારવો હોય તો ના પાડી દો, અમે તો જઈએ. મિત્રો ફરી આપણે નવા વ્લોગમાં મળશું. કીધું મેં તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. રામ રામ ને સીતારામ બધાયને. મળશું.